કરીએ હવે જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા ગુજરાતીઓ રામબાનમાં ફસાઈ જતા પરિવારમાં ચિંતાના વાદળ ઘેરાયા છે। પરિવારો સ્વજનનો સંપર્ક કરી રહ્યા છે તો બનાસકાંઠાના પાલનપુરમાં રહેતું દંપતી પણ રામબાનમાં ફસાયું છે। દીકરાએ માતા પિતા સાથે મોબાઈલમાં વાત કરી માતા પિતા સુરક્ષિત હોવાનું જાણવા મળતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરના રામબન નજીક વાદળ ફાટ્યું હતું જેથી પહાડો પરથી ભેખડ ધસી પડતા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને વાદળ ફાટવાના લીધે ગાંધીનગર અને બનાસકાંઠાના 50 જેટલા લોકો રસ્તામાં અટવાયા। જો કે સ્થાનિક તંત્ર અને આર્મીના જવાનોએ પ્રવાસીઓ માટે તમામ વ્યવસ્થા કરી છે। પ્રવાસીઓ માટે રહેવા જમવા સહિતના સુવિધાઓ પૂરી પાડી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ઘટનાની નોંધ લીધી। ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવા માટે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્ક કરી રહ્યા છે। મારા મંત્વા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યાથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે જો શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના જે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે માટે ગાડી આગળ જઈ શકતી નથી। તેના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી છે। તો જમ્મુ કાશ્મીરના રામબનમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસને જરૂરી પગલાં લેવા પણ સૂચના આપી છે। આ સાથે જ ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંપર્કમાં છે।